કાળઝાળ ગરમીમાં પાલનપુર ખાતે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પીવાના પાણી માટેના કુંડા અને પક્ષી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું। પાલનપુર ખાતે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા ઉનાળાના ધોમધકતા તાપમાં પક્ષીઓ માટે 1500 જેટલા પીવાના પાણીના કુંડાનું અને પક્ષી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું। આ પ્રસંગે ડીવાયએસપી જિગ્નેશ ગામિત, પીઆઈ પટણી, સામાજિક કાર્યકર દિનેશભાઈ પંચાલે ઉપસ્થિત રહી કુંડા અને ચકલી ઘરનું વિતરણ કર્યું હતું। દર વર્ષની જેમ સમગ્ર બનાસકાંઠામાં અમે 10,000 ચકલીઘર અને 10,000 કુંડાના વિતરણનો આજે શુભારંભ કર્યો છે। આજે પાલનપુર મુકામે 1500 ચકલીઘર અને 1500 કુંડાનું ઉદ્ઘાટન પ્રસંગે આપણા ડીવાયએસપી સાહેબ શ્રી ડૉક્ટર ગામિત સાહેબ તેમજ પટણી સાહેબ પીઆઈ શ્રી પૂર્વ પોલીસ સ્ટેશન તેમજ આપણા દિનેશભાઈ પંચાલ સામાજિક અગ્રણીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તેમજ મહારાણા પ્રતાપ સેવા ગ્રુપની સમગ્ર ટીમ તેમજ જીવદયા પક્ષીપ્રેમીની સમગ્ર લોકો આજે ખૂબ સારો સહકાર આપ્યો અને 1500 ચકલીઘરનું લગભગ 1 કલાકમાં વિતરણ થઈ ગયું છે। અને જનતાને એવો અમે આપવા માગીએ છીએ, એક સંદેશ આપવા માગીએ છીએ કે આજે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ચકલીઓ આપણે લુપ્ત થતી જઈ રહી છે, તો એમનો એક અહીંથી ચકલીઘર લઈ જઈને એક માળો બોધો અને એવી જગ્યાએ બોધો જ્યાં એને બીજા પ્રાણીઓ હેરાન ના કરે। તેમજ તમે કુંડું લગાવો તમારા ઘરે એવી જગ્યાએ કે જે સહેલાઈથી પશુઓને અને પ્રાણીઓને સહેલાઈથી પાણી મળી રહે। કારણ કે કાળઝાળ ગરમીમાં આપણે મનુષ્ય પાણી માટે વળખો મારતા હોય ત્યારે પક્ષીઓની શું હાલત થતી હોય છે, તો એના માટે એક નાનકડો પ્રયાસ કરજો ચોક્કસથી। અમારું મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ આજે 4થા વર્ષે પણ કુંડા વિતરણનો અને ચકલીઘરનો કાર્યક્રમ કર્યો છે અને હજી સુધી બીજા પણ તાલુકામાં અમારા કાર્યક્રમ કરવાના બાકી છે। મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા જિલ્લાભરમાં 10,000 પક્ષીઓના પીવા માટેના પાણીના કુંડા અને ચકલીઘરનું વિતરણ કરાશે, જેનો પ્રારંભ પાલનપુરથી કરાયો હતો।